બુધવારથી ન્યૂઝરૂમ પોતાના અલગ અલગ અહેવાલમાં દર્શાવી રહ્યું છે કે ગુરુ શુક્રવાર બંને ગુજરાત ઉપર ભારે રહેશે અને છેલ્લા 48 કલાકમાં આખા ગુજરાતે જોયું છે કે કઈ રીતે મેઘરાજા ગુજરાતના અલગ અલગ વિસ્તારમાં મેઘ તાંડવ મચાવી રહ્યા હોય એ પ્રકારની સ્થિતિ છે। તબાહીની તસવીરો હવે સામે આવી રહી છે। કરોડો અબજો રૂપિયાનું લોકોને નુકસાન થયું છે અને હવે જે ડેટા સ્કાયમેટ વેધર તરફથી આવ્યો છે એ પણ ચોંકાવનારો છે। શુક્રવારે સાંજ થઈ ચૂકી છે, રાત આખી, શનિવારનો આખો દિવસ અને રવિવાર સુધી વરસાદના એંધાણ છે। જી હા, ગુજરાતના લગભગ 12 થી 14 જિલ્લા એવા છે, ફરીવાર ગુજરાતના 12 થી 14 જિલ્લા એવા છે જ્યાં ભારે કે અતિ ભારે વરસાદ કે ક્યાંક પછી આબ ફાટ્યું હોય એ પ્રકારની સ્થિતિ સર્જાઈ શકે છે। ઘણી બધી નદીઓમાં પૂર આવી શકે છે। હવામાન નિષ્ણાંતો કહી રહ્યા છે કે નીચાણવાળા વિસ્તાર અથવા જ્યાં ભૌગોલિક સંરચના એવી હોય કે ખાડાવાળો વિસ્તાર હોય, જ્યાં દર વર્ષે લોકોને અનુભવ હોય કે પાણી ભરાતું હોય, એવા વિસ્તારોમાંથી લોકો અત્યારે જ સલામત સ્થળે ખસી જાય। આ જે છે એ એક પ્રકારે પૂર્વ તૈયારી માટે આ સૂચના આપવામાં આવી રહી છે અને આ એલર્ટનેસ આવે એનાથી લોકો સચેત થાય, સાવચેત થાય એના માટે નથી। ગભરાવાની કોઈ જરૂર નથી કે અત્યારે આ સ્થિતિમાં આ પ્રકારના અપડેટ્સ આવી રહ્યા છે તો શું કરવું। જો વરસાદ પડવાનો છે નક્કી છે, 48 કલાક સુધી લાગ લગાટ પડવાનો છે નક્કી છે, પણ જ્યારે વરસાદની વાત છે તો આપણે જાણીએ છીએ કે જે વાદળ સાથેની સિસ્ટમ છે છેલ્લી ઘડીએ ક્યાં ફંટાઈ જાય એ ખબર નથી હોતી। અત્યારે સુરેન્દ્રનગર, મોરબી, સાબરકાંઠા, બનાસકાંઠા, કચ્છ, જામનગર, ભાવનગર, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, પાટણ, મહેસાણા, આ જેટલા જિલ્લાના હું નામ બોલું છું ત્યાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે। ઉત્તર ગુજરાતના તમામ જિલ્લામાં આગાહી છે, ઉત્તર સૌરાષ્ટ્રના તમામ જિલ્લામાં આગાહી છે, કચ્છમાં આગાહી છે, મધ્ય ગુજરાતના મોટાભાગના જિલ્લામાં આગાહી છે। આ તમામ વિસ્તારોમાં નીચાણવાળા જ્યાં સ્થળ હોય, જ્યાં પાણી ભરાતું હોય ત્યાં લોકોએ સાવચેત રહેવું પડશે। 48 કલાક સુધી જાગતા રહેવું પડશે, કેમ કે આ મહાકાય સિસ્ટમ માટે ન માત્ર સ્કાયમેટ વેધર, હવામાન વિભાગ, windy.com, weatherandradar.com, યુરોપિયન વેધર એજન્સી, આ બધાએ મોટું એલર્ટ આપ્યું છે કે ગુજરાત પર તબાહી સર્જતો વરસાદ હજુ પણ વરસતો રહેશે અને લગભગ 48 કલાક સુધી લાગ લગાટ હજુ પણ વરસતો રહેશે અને ક્યાં કેટલી માત્રા હશે એનું અનુમાન ન લગાવી શકાય। કોઈ તાલુકો, જિલ્લો એવો હોય કે જ્યાં ખૂબ જ વરસાદ પડી જાય। આપણે જોયું અમદાવાદમાં 15, 18 અને 20 ઇંચ વરસાદ પડ્યો માત્ર 24 કલાકના ગાળામાં અને એ પછી અમદાવાદમાં અબજો રૂપિયાનું નુકસાન થયું છે। ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો।